બગડાટી બોલાવવાની જા ભાઈ બગડાટી બોલાવવાની છે ને તારે અહીં કરીને તોડે નાખવું લાગે કાગળ માલ આવે ને ફ્રેશ કંપનીનો જો ભાઈ જો ભાઈ મુહૂર્ત જ આપણી વાડી હે આ પાણીનું ભરી દીધું એટલે આ જોઈને કે સ્વિમિંગ પૂરા નાતે બનાવીને ત્યાં કરી દીધું. જો ભાઈ આપણી વાડી મકાનનું જે કામકાજ હાલે એ પૂર જોરશોર માંથી હાલે હટાણે બગડાટી બોલે સિમેન્ટ ને લોખંડ ને કાકરી ને આજની તારીખમાં લોખંડ ઉતારવાનું હાલે અને અમારે બાબુભાઈ લોખંડનું ગાડી ભરીને આવ્યા ફ્રેશ માલ હે ને બાબુભાઈ એકદમ ફ્રેશ એકદમ ડાયરેક્ટ કંપનીમાંથી ફ્રેશ માલ જો ભાઈ ડાયરેક્ટ કંપનીમાંથી હોમ ડિલિવરી સીધી વાડી પરબારી હો આપડી અને આ રીતે જો લોખંડ ઉતારવાનું હાલે ફૂલ ફ્રેશ માલ લોખંડ ઉતારવું ને ગાડીમાંથી એ પણ બહુ અઘરું હે નો ઝારવે તડકાનું એકદમ ગરમ થઈ જાય અમારા હાજો નાગોમાં જીવો ને આવતા નથી હું નાજો ટાણે ધોમ તડકાના હેકાઈએ અને મારો ફૂઈનો દીકરો છે એ અટાણે આરામ કરે અને હું નાજો બે તડકાના હેકાઈએ અને હાથ જોવો તમે ફોડા ઉપડ્યા અને હાર્દિક તો ગો વાડી હતી એક દાણ દેખાણો હજે તો પાયો નેતા આવ્યો અને જીવો કહી કે તમે જીવો કહી કે હાથી ઉતાર લીજો કે ટ્રેક્ટર માં ચડાવી દીજો ઓલો હાર્દિક ગોતી એક દાણ દેખાણો તો આ રીતે લોખંડ ઉતરે આ એક બાજુ આ બાજુનું મકાન બનાવવાનું હોય ઓલી બાજુ બીજી બાજુ અને આ પડી આપડી સિમેન્ટ ફૂલ જોરશોર માંથી એવું બગડાટી બોલવાની છે કારણ કે જો આપણી પાછળ સિમેન્ટ આવે તો લોખંડ ઉતારે આજની તારીખમાં અને આ બાજુ કાકરી આખું ડમ્ફર ભરાઈને આ બાજુ થોડીક ભારીયું ટ્રેક્ટરમાં ચડાવ્યું પણ અટાણે તડકો બહુ છે ને હાથું બહુ ધગે જાય અને મેળ આવતો ને અને આ બાજુ ખાડાઓમાં પાણી પીવડાવવાનું છે આજ બાબુભાઈ ગાડી લઈને ગાડીને પેલા પુગાવ્યા અને ડાયરેક્ટ કંપનીમાંથી ગાડી સીધી આપણી વાડી ઓ ભાઈ મજામાં ને ભાઈ ક્યાંથી ભરે ને આવો ભાઈ રાજકોટ વાંકાનેર 52 રાજકોટ વાંકાનેર 52 બોલો ડાયરેક્ટ કંપનીમાંથી ભાઈ ડાયરેક્ટ કંપનીમાંથી માલ ભરે ને ફ્રેશ તાજો લોખંડ આપણી વાડી નાકા લોખંડ નું જોવું છે કટાઈ ગયેલું હોય તો અમે ભરી લઈએ કે ખોટી વાત હે ભાઈ બરાબર અને 2 દિન ની અંદર આપણું પૂર જોરશોર માંથી કામ ચાલુ થઈ જાય અને બાબુભાઈ કીધું કે તમારે કઈ પણ માલ મિલકત કેટલીક વસ્તુ આઈટમ મળે રહી છે ટોટલ મકાનને લગતી ટોટલ વસ્તુ લાદી માર્બલ સિવાય બાકી બધી કે તમારે ગમે આઈટમ જોતી હોય અને વાયર ચીલી ફૂલ ફ્રેશ માલ એ પણ હોમ ડિલિવરી અને સિમેન્ટની વાત કરીએ તો આપણે અટાણે જે આ સિમેન્ટ પીડ્યો એ હાથી સિમેન્ટ પ્રાઇમ હે એ આપણી 1 નંબરની ક્વોલિટી વાપરીએ અને લોખંડની વાત કરીએ તો અટાણે હાલમાં કામધેનું હે ઉતરે આ બાજુ કાકરી અને આજની તારીખમાં અથવા તો કાલે રેતીની મોટી ગાડી ભરાઈને આવે છે સ્પેશિયલ ભાદરની અને 1 નંબર માલ બધો આપણી વાડી આવે એ લગભગ ટોટલ 1 નંબર જ આવવો જોઈએ એવી રીતે અમે ગણતરી રાખે ને હાલીએ અને સુવિધા મીડિયા કરવા જ આ બાજુ પાણીનો ટાંકો આવે 2000 લીટરનો કારણ કે આ બાજુ આપણી પાણીની તો ફૂલ જરૂરિયાત રહી છે એટલે આ ટાંકાની અંદર વાવીથી પાણી આવીએ અને પછી આમાં પીવડાવવા થાય આપણે કેટલા MM ને આમાં આટાનો માલ આવ્યો છે 8 mm 10 mm 12 mm ને 16 mm જો એટલી આઈટમ આવી આમાં લોખંડમાં કારણ કે આની જાડાઈ અને બધી ઝીણાઈની જે બધું મટીરિયલ આવતું એ રીતે આમાં વાપરવું પડે બાંધવું પડે લોખંડ અને એ 2 દિનની અંદર આપણી કામ ચાલુ થઈ જાય અને અટાણે ધોમ તડકો પડે અને વાડીમાં ઊભા આપણી મગ કેવા ને સિમેન્ટ નહીં કે એક જ બારી છે ખાલી આગળ લઈ લે થોડી ગાડી અને એક જ બારી બોલ તૂટે જાય
હવે કેટલી હા આનું આ બાજુ છે હમ તારું આ બાજુ આવે છે બરોબર હા રેડી ભાઈ નું આ ઉતાર્યું હા. બોલી વાં ઉતારી બરોબર તમારું આ સાઈડ આવે હે ટ્રેક્ટરમાં કેટલી ભરવાની થશે હાથ ને હાથ 14 હા. 14 ને 100 માં ભરેલ પડી હા 4 ને 5 હા હા 8 15 15 ને 5 20 વી ભારી 20 ભારી છે જીવાભાઈ ની વી ભારી જીવાભાઈની અને બાકીની ભારી વધી આપણી હો મોગોટાની નહીં લોખંડની વાત કરીએ ઘણા થતી ભારી ભરવી તો મોગોટાને ભરીને જવાના હે કે કાવા આ લોખંડની આની ભારી કહેવાય આ એક ફીંડલું હે ને એની ભારી કહેવાય તમારા મુજબ ભારી કહેવાની કઈ ને ઘણા નહીં થતું કે મોગોટાને ભારી ભરીને જવું છે કે હવે એકને બેન કરે છે એક બંડલ કે તો હાલે દેહી ભાષા ભારી છે દેહી ભાષા ભારી છે નકો મંડલે કહેવાય ને કે બંડલી કહેવાય આ બાજુ આપણો બગીચો ઊભો તો આવી બગડાટી બોલે આપણી વાડીની અંદર અને એવું ટૂંક સમયમાં બગડાટી વાળું કામ છે ફૂલ સ્પીડમાં આ ગ્રાઉન્ડની અંદર બોલવાનું છે 1-2 દીની અંદર જ કારણ કે આજની તારીખમાં લગભગ તો બધો માલ આવે જાય અને 2 દીની અંદર કામ પણ ચાલુ થઈ જાય એકાની 3 બંગલાનું એટલે નીકળી ધબધબાટી બોલવાની છે બાબુભાઈ ની રહેવાનું છે દેખામ વસરાજ ટ્રેડર્સ વચરાજ ટ્રેડર્સ દેગામ દેગામ રોડ ને કાંઠે હે મેર સમાજ દેગામ ની સામે સાઉન્ડ માતાજીના મંદિર પૂરો એડ્રેસ ભાઈ હાવ હાઈવે ઉપર હાઈવે ઉપર પોરબંદર જતા હોય એટલે રોડ ના કાંઠે માલ મિલકત ન લ્યો તો કઈ નહીં કે સા પાણી ઠંડુ પીતા જાય કારક નીકળો તાર. રેડીને રહો પડશે હા ઘણા બધા કહેતા હતા કે તમારા મકાનનું કામ કેદું ચાલુ થાય કોમેન્ટ દ્વારા તો આપણી વાડી તમે જોવે હોગો કામ ચાલુ છે જ ગો એ માનો તમે કારણ કે માલ સામાન આવે ગો આવતીકાલેથી કડિયા આવતા થાય અને લોખંડ બાંધવાનું થાય અને અટાણામાં અમે પાણી પીવડાવીએ ખાડામાં કારણ કે આની અંદર છે ને ધૂળ કાઢીને પછી કાળી માટી ને મરક બધું બેહે જાય ને એટલું પાણી મારીએ પાણી વારીએ તો સાચી વાત છે કારણ કે આ બધું બેહે જાય અને પછી આને માથે સીધું લોખંડ બાંધે ને સીધું આ બાજુ ટ્રેક્ટર ભર્યું હજે તો એક ઓલી બાજુ છે મકાન બનાવવાનું ઈ બાજુ પીવરાવવાનું હા તો ઘાઈ ઘા પીતું જાય ને હે નીચે બહુ ન ઉતરે સિમેન્ટ ને માથે કાગળ ઢાંકી દઈએ માટીઓ આવે ખોલો કાગળ કાગળ है ना एक नंबर ओरिजिनल है जाडू खूब जाडू है डबल ए बहुत जाडू है कागળ हेवी તૂટવું ન જોઈએ આપણે વરસ 1.5 વરસ હાલવું જોઈએ
અરે નીકળે 1.5 વર્ષ કીધું. કાગળ ઢાંકી દે ને તો સિમેન્ટમાં ડેમેજ ન થાય જરાય, ભેજ ન લાગે. એ બસ એટલું જ છે આ રીતે, તો ખોલવું જોઈએ. જો ભાઈ બકાલા વાળા હે ને સીધા આપણી વાડીએ ઈ પણ તમે જોવો શકો ગાડી લેન અમારે પરબતકુમાર ગામ હિંબર. અને ભાઈ કેટલોક ટાઈમ થી આ વાહન ખરીદી કરી આ ઇકો ગાડી? 3 મહિના. હે 3 મહિના. ને કેદું થી ચાલુ કર્યું બકાલું? હાજી. હે એવ તારે કાયમ જો ગાડી ભરાઈને આવે છે, હજી જોઈએ ઈ હે ને. તાજે કે પરબતભાઈ કે રસ્તામાં પેલા તમારે રસ્તા થતા છે. અને શરૂઆત એની આજ બોણી કરી આપણી વાડીએથી ગામ હિંબર. ફ્રેશ માલ, ખરેખર એવ જમાવટ થાય. અટાણા સુધી મોટરસાયકલ લઈને આવતો હતો, પણ એવ આમાં જે મજા છે ને એ આખી અલગ. એની પણ મજા રહી છે ને સામેના ગ્રાહકની મજા રહી છે, કારણ કે વધારે વસ્તુ આવે હકે ને કઈ હા. બકાલું જાજુ આવે હકે. હા. ના ડ્રાઈવર કોણ રાખ્યો? આ ડ્રાઈવર કિનો ગો? કાયમ નો ફ્રેશ માલ, તાજે તાજો. તો ભાઈ આપણી વાડી આ બાજુ અમારે ઘઉંની ગાડી પૂગી આવી. જાજો ટાઈમ થયા ઘઉં જોખલ પીડ્યા હતા આપણી વાડીએ, આજ ભરવા આવ્યા. એક ગોમાં પાણી પીવરાવવાનું હાલે, એક ગોમાં ઘઉં વાળા, એક ગોમાં ઘઉંની ગાડી ઘેર ને જ જાય. આમાં કામ એખુરી હોય એટલે ટ્રેક્ટર મગાવ્યું અને ટ્રેક્ટર દ્વારા આપણે આ ગાડી ભરવાની છે. આ બાજુ પાણી પીવરાવવાનું હાલે ખાડામાં. મેં કીધું ધબધબાટી બોલે હવે આજની તારીખમાં. અહીં જવા દે. રિવેશ આમાં ક્યાંય સીધે મોરે જવા દેવું. આ ઘણા જોવે તો ઘણા થાય કે ના થાય સ્વિમિંગ પુલ બનાવી નાખ્યું ગામ પાણી જોવે. સ્વિમિંગ પુલ નથી બનાવી, પછી આ મકાન બનાવવાનું પ્લાન હાલે. આ ખાડો પીવીએ મોટી કે ફૂટ જગ્યા બેહી જાય. સ્વિમિંગ પુલ જેવું જ છે. આ તો આમ બરફ વાળું હોય એટલે બેહી જાય. ઈ હાટું પાણી વાર્યું. સ્વિમિંગ પુલ જેવું હોય એ સ્વિમિંગ પુલ નું તાર પ્લાન એટલે ખોરા આ મકાન નું પ્લાન. ડાયરેક્ટ લાઈન મૂકી દીધી, ધરાવ કરે ને પાણી પીએ લ્યો ભાઈ. પેલા વાહ આખું પીવું તો હજી તો આ ને પીએ લીધું તો વાહ આખું પાણી મળે છે. કારણ કે આમાં પાણી જોઈએ પુષ્કળ, તો જ કંઈક જમીન હેઠી બેસી જાય, જેટલી બેસવાની હોય એટલી. જીવો હવે કેતો તો કે જીણકી મોટેથી પીવી. મોટી મોટેથી કામનું નથી કીધું. જીણકી મોટેથી નથી. જીણકી મોટરની તમે 3-4 દી તમે મૂકો તો એમાં કઈ ખબર ન પડે. તો જીવાને નીન મને કે કઠોર હે ની છે એટલે પાણી નહીં હોય. એને જીણકી મોટેથી કે પીવું હોય તો પીએ. ઘઉં ભરવાનું હાલે ટ્રેક્ટરમાંથી ગાડીમાં. આ બાજુ મોટર હાલે રેડી ખાડામાં. ગાડી ઘેર નથી જાય, કારણ કે
ઝાડવા મોટા થઈ ગયા ને તો મોટી ગાડી ઘેર નથી જાય અટાણે, એટલે આ બાજુ ગાડી રાખી અને ટ્રેક્ટર દ્વારા ભરવાનું હાલે. આ બાજુ આપણે મગનું વાવેતર છે. તડકા હારામાં હારા પડે એટલે મગમાં ટાણે હારી ન જવાય છે. જો ભાઈ હું આંકતો તો સાયકલ, અને જો આપણી સાયકલ તમે જોઈ શકો. આ બાજુ બીજી વખત પાણી ચાલુ કર્યું અને એમાં આવ્યો મારો ભાઈબંધ માલધારી. જોકે અહીં તો એ વાઘ લઈને આવ્યા ખેતરમાં સારવાના છે ટાણે. જો આ રહ્યું આ ખેતર, ઘેટાન બકરાન તારે જ્યાં છે માલધારી. અને ભાઈ એની પણ ખરેખર યુટ્યુબ ચેનલ ખોલ નાખી. એ કે આપણે એ કે બગડાટી બોલાવા દેવાની છે. ભાઈ કામ ચેનલનું નામ મયુર માલધારી. મયુર માલધારી જે આપણો ભાઈબંધ છે, ગામ રોજીવાડા, બરોબર ને? અને નામ કામ તારું? મયુર બરોબર. મયુર માલધારી. જો આ વાઘ લઈને આવ્યા આપણી વાડીએ, અને ખરેખર મને કે નાથાભાઈ કે મારે પણ યુટ્યુબની ચેનલ છે ઈ કે, અને હું ખરેખર ખુશ થઈ ગયો કે એની પણ એક વિચાર્યું કે ભાઈ મારે એક ચેનલ ખોલવી કાંઈ અને આગળ વધવું ઈ કે. અને એ કે મારે એ કે બગડાટી બોલાવવી તો તમારે એ કે ચેનલમાં જરાક આપણું આઈડી એમાં નામ કામ હે યુટ્યુબ મયુર ભડવાર. આ યુટ્યુબનું ચેનલનું એનું મયુર ભડવાર એ એની ચેનલનું નામ છે, અને એને સપોર્ટ કરતા રહીજો. અને અટાણે તો જઈ મારા પાડોશમાં આવ્યો વાઘ બકરાન ઘેટાન લે અને સારવા. આ બાજુ સાંજનો નજારો છે, ગામ હિંબર. જો અટાણે સાંજનો નજારો દી આથમવાની તૈયારીઓ છે. આ બાજુ આપણી ટ્રેક્ટર ને આ બાજુ પાણી હાલે. અને મને કે હું તો ખરેખર ઓળખતો એમ તો હાર્દિકનો ખાસ ભાઈબંધ છે એ, બરોબર. સાંજનો નજારો. પાણી વાળો કામ આમાં હે? જો આ પાણી વારે અને આ ભાઈ અટાણે વાઘ સરાવે આમાં. હે? બકરા લઈને નાથાબેન કે મારી આઈડી ચેનલ ખોલી ને હું કે નાથાબેન કે સપોર્ટ કરો ને તો હું આગળ વધું. બોલો. અને આ બાજુ આવે હાર્દિક, આ તારો ભાઈબંધ આવે. આ ઈ છે કે હે? આજ છે ને? આ તારો ભાઈબંધ ને? જાનો ભાઈબંધ. અને પેલા ગધેડા લઈ જતો આ કે હે? ગધેડા લઈ જતો. અને ચેનલ નું નામ બામ બધું આપી દીધું. બગડાટી બોલે જવાની એની ચેનલ ની પણ. ચેનલ ને તમે સપોર્ટ કરતા રહીજો, એને સબસ્ક્રાઇબ કરજો, એના વિડીયો જોજો, લાઈક કરજો. કારણ કે એ પણ એ ધબધબાટી બોલાવવાની એવી આની સારે સંભાળ લીધું બધું. એ કે વાતું પૂર્યું હોય એ બધું આની સંભાળ લીધું અને બગડાટી બોલાવી નાખવાની છે. કે ખરેખર મને બહુ સારું લાગ્યું કે ભાઈ આ બકરા સારતા ચેનલ ખોલી. આજના જમાનામાં ખરેખર એને હોવું જોઈએ, કંઈક નવીન કરવું જોઈએ. ભાઈ હાલે જાય તો આમાં ધબધબાટી બોલે જાય. વાઘ કેટલું હે? વાઘ આમાં કેટલાક બકરાની હે? 35 જેના મોટા. અને બીજા બોલા લાગે હે? બોદાના. બરાબર. તો આવી ધબધબાટી બોલે. સાંજનો નજારો છે. અને આપણે જવું ભાણવર. સાયકલ મારી પડી આ બાજુ. એ પલે હે? ધબધબાટી જો બોલાવવાની જ છે એ કે. અને અમારા પાડોમાં જ છે. ધીરે ધીરે ચાલુ થાય. સબસ્ક્રાઇબર ધીરે ધીરે ચાલુ થઈ જાય તમારે. તો તારે તો ભેગી જ બગડાટી બોલે. આ ભાઈ ની ભેગી જ બગડાટી બોલાવવાની. હો એ ધીરે ધીરે ની બગડાટી બોલાવવાની બગડાટી જ બોલાવે નાખવાની. જો ભાઈ